નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં આજે રાજ્યમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તો આજે 101 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જ્યારે ડાંગના સુબીરમાં સૌથી વધુ 3.54 ઇંચ વરસાદ ખાબક્યો છે। તાપીના ડોલવણમાં 2.8 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આજે રાજ્યના 101 તાલુકામાં વરસાદ ખાબક્યો અને તાપીના વાલોદમાં પણ વરસાદ ખાબક્યો। સુરતના મહુવામાં 1.93 ઇંચ વરસાદ ખાબક્યો। રાજ્યમાં 101 તાલુકામાં આજે વરસાદ ખાબક્યો છે। ડાંગના સુબીરમાં સૌથી વધુ 3.54 ઇંચ વરસાદ ખાબક્યો છે અને વરસાદ ખાબકતા રસ્તાઓમાં હવે પાણી જોવા મળી રહ્યા છે। જ્યારે તાપીના ડોલવણમાં પણ વરસાદ ખાબક્યો। તાપીના વાલોદમાં 2.36 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે સુરતના મહુવામાં 1.93 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યમાં 101 તાલુકામાં આજે વરસાદ ખાબક્યો છે, જેમાં ડાંગના સુબીરમાં સૌથી વધુ 3.54 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે તાપીના ડોલવણમાં 2.8 ઇંચ વરસાદ ખાબક્યો છે અને તાપીના વાલોદમાં 2.36 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે સુરતના મહુવામાં 1.93 ઇંચ વરસાદ ખાબક્યો છે। આજે રાજ્યના 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સમાચાર આગળ નવસારીથી સામે આવી રહ્યા છે, જેમાં વરસાદી માહોલ વચ્ચે હવે પૂર્ણા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। તો સમાચાર નવસારીથી સામે આવ્યા, વરસાદી માહોલ છવાઈ ગયો છે અને તેને લઈને જ હવે પૂર્ણા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને પૂર્ણા નદી હવે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। માત્ર 2 જ કલાકમાં 8 ફૂટ વધી પૂર્ણા નદી બે કાંઠે વહેવા લાગી અને નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। ત્યારે વરસાદી માહોલ વચ્ચે પૂર્ણા નદી બે કાંઠે વહેતા જોવા મળી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે માત્ર 2 જ કલાકમાં 8 ફૂટ વધી પૂર્ણા નદીની સપાટી। નદીના જળસ્તરમાં સતત વધારો થતા તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી। નવસારીમાં હવે વરસાદી માહોલ વચ્ચે પૂર્ણા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જળસ્તરમાં વધારો જોવા મળ્યો। માત્ર 2 જ કલાકમાં 8 ફૂટ પૂર્ણા નદીની સપાટી વધી છે। વલસાડમાં કરોડોના ખર્ચે બનેલ રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો। મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાડા રાજનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો, જે બાદ જિલ્લામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે। ધારાસભ્ય ભરત પટેલે મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે। આ સાથે જ પત્રમાં વહેલી તકે રસ્તાઓ રિપેરિંગ કરવાની માંગ કરવામાં આવી છે। એમએલએ અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિઓની મુલાકાત પણ કરી હતી, તેમજ સારી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવે તેવી સૂચના પણ આપવામાં આવી હતી। વલસાડ જિલ્લામાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે। જિલ્લાના તમામ જે રસ્તાઓ છે તેની હાલત બદથી બદતર થઈ ચૂકી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ અહીં જે વલસાડના ધારાસભ્ય છે, સાંસદ છે, તેઓ પણ મેદાને ઉતર્યા છે અને હાઈવે ઓથોરિટી સહિત જે મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીને પણ લેટર કરીને જાણ કરવામાં આવી છે। અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે અને કરોડો રૂપિયાના જે ખર્ચે બનેલા જે રોડ છે તેની હાલત એકદમ ખરાબ થઈ ચૂકી છે। વલસાડના ધારાસભ્ય પાસે જાણવાનો પ્રયાસ કરશું। ભરતભાઈ, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ રોડ રસ્તાની? જો વલસાડ જિલ્લાની વાત કરીએ તો ગુજરાતનું ચેરાપુંજી વલસાડ જિલ્લો ગણાય ને 130 ઉપરાંત વરસાદ પડે છે અને ઉપરાંત પાછળ ધરમપુર બીજા વિસ્તારનો વરસાદનું પાણી બધું વલસાડમાં આવે, જેથી કરી નેશનલ હાઈવે હોય, નેશનલ 48 હોય કે સ્ટેટ હાઈવે, ઘણા ભાગના રસ્તાના હાલ ખૂબ ખરાબ થયા છે। મહત્તમ ખરાબ નેશનલ હાઈવે ઓથોરિટીના 48 નંબર જે હાઈવે છે એના તમે પાસ થાઓ તો સુરતથી તમે નવસારી, સુરત, નવસારી, ચીખલી, વલસાડ, ઉમરગામ અને બોમ્બે જતો રસ્તો ખૂબ ખરાબ થઈ ગયો છે। આ બાબતે સાંસદ શ્રી ધવલ પટેલો પણ રાત્રે જઈને અધિકારી લઈને બોલાવીને જે સમારકામ કરાવ્યું, પણ આ સમારકામ એ પૂરતું નથી, કેમ કે ઘણા બધા એક્સિડન્ટો થયા છે। અમને પણ એક્સિડન્ટના માહિતી મળતી હોય છે, એટલે આ બાબતની રજૂઆત મેં આપણા માર્ગ અને મકાન મંત્રી કેન્દ્ર સરકારના નીતિનભાઈ ગડકરીને પણ ઈમેલથી મેં જાણ કરી છે। એવી રજૂઆત નીતિન ગંડેવીના ધારાસભ્ય નરેશભાઈ
અરવિંદભાઈ ધારાસભ્ય ધરમપુર, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ, રમણભાઈ, બધાએ અમે રજૂઆત ગડકરી સાહેબને કરી છે, સીએમ સાહેબને કરી છે. એટલે આ અમારી એક માંગ છે કે એટલીસ્ટ કે એવું મટીરિયલ વાપરે કે ખાડા પુરાય તો પાછી મટીરિયલ નીકળી નહીં જાય, અને ચોમાસામાં ત્યાં એટલી ટેમ્પરરી બી આ રીતે સગવડ કેન્દ્ર સરકારના અધિકારીઓ, ઓફિસરો અને નેશનલ હાઈવેની ઓથોરિટી ઓફિસરે કરવી જોઈએ, એ અમારી માંગ. ખાસ કરીને જે હાલત ખાડાઓના કારણે જે ખાડા રાજ બન્યું છે વલસાડ જિલ્લાની અંદર, ત્યારે વલસાડના સાંસદ છે, વલસાડના ધારાસભ્ય છે, તે હાલ મેદાને ઉતર્યા છે. હાઈવે જે ઓથોરિટી છે સહિતના જે નીતિનભાઈ ગડકરી છે તેમને લેટર લખવામાં આવ્યો છે અને રજૂઆત કરવામાં આવી છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. પાલનપુરમાં ડીસા, ધાનેરા અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાડાઓને કારણે પ્રજા તાહીમામ પોકારી ઉઠે છે. પાલનપુરની વાત કરીએ તો શહેરના જે મુખ્ય માર્ગો પરના ખાડાને કારણે અકસ્માતો થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે શું છે તંત્રની બેદરકારીની સ્થિતિ, જોઈએ અહેવાલમાં. બનાસકાંઠાના પાલનપુરમાં શહેરના જે મુખ્ય માર્ગો છે ત્યાં ઠેર ઠેર ખાડારાજ સામે આવ્યું છે. પાલનપુર શહેરમાં આદર્શ હાઈસ્કૂલ રોડ પાસે ધારાસભ્યનું નિવાસસ્થાન છે. એ રોડ પર એટલી હદે છેલ્લા 12 માસથી ખરાબ છે. ત્યારે શહેરના જામપુરા, બાચરપુરા, ઠુઠિયાવાડી, દિલ્હી ગેટ સહિતના વિસ્તારોના રોડ પણ સામાન્ય વરસાદમાં જ તૂટી ગયા છે. આ સાથે જ મસમોટા ખાડા પડી ગયા છે, જેને કારણે પ્રજા તાહીમામ પોકારી ઉઠી છે. આમ છતાં તંત્ર અને નેતાઓના પેટનું પાણી હલતું નથી. જો કે પ્રજાજનોનું કહેવું છે કે 2 દિવસ અગાઉ જ ખાડાઓના કારણે ધાનેરામાં એક મહિલા મોતને ભેટી હતી. ત્યારે પાલનપુરમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી ભીતિ સેવાઈ છે. આ સાથે જ નગરપાલિકા દ્વારા વેરા તો ઉઘરાવવામાં આવે છે, પરંતુ લોકોને આપવામાં આવતી સુવિધાના નામે કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી. તેમજ લોકોને ચોમાસામાં ખાડાઓમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે. સામાન્ય વરસાદમાં જો આટલા બધા ખાડાઓ પડતા હોય તો 5 થી 10 ઇંચ વરસાદ પડે તો પાલનપુર શહેરના રોડની શું હાલત થાય. થોડા દિવસ પહેલા એટલે કે 2 દિવસ પહેલા પણ ધાનેરાની અંદર ખાડાઓના કારણે એક મહિલાનું મોત થયું હતું. જો આ સેમ પરિસ્થિતિ પાલનપુરમાં પણ ઉદ્ભવે તો નવાઈની વાત નથી. રોડ ઉપર પાલનપુરની નગરપાલિકા એટલી બેસ્ટ છે કે પહેલા નાની ગટર બનાવે, પછી રોડ બનાવે, પછી એને થોડી મોટી ગટર બનાવે, પછી વળી રોડ બનાવે, તો એને થોડી મોટી ગટર બનાવે, પછી રોડ બનાવે. એટલે એમ કરી કે લોકો પબ્લિક હેરાન થઈ રહી છે. એટલે ખરેખર પહેલથી 25 વર્ષ પહેલાનું આયોજન કરવું પડે કે ભાઈ આટલા વર્ષે આવડી ગટર જોશે તો પહેલા 25 વર્ષ પહેલા ગટર એવી બનાવી દેવી જોઈએ. રિક્ષાઓ લઈને આવ્યા છે ગામડાથી કરતા રસ્તા કરતા અહીંયા શહેરોમાં વધારે સિટીમાં જો એવા રસ્તા હોવા જોઈએ એવા ખરેખર હોતા નથી. ડીએસપી, કલેક્ટર સાહેબ ખુદ ખાડામાં હેઠે છે. નગરપાલિકા કોઈ સુધારા વર્તા કરતી, ટ્રાફિક જામ થાય છે, ખાડામાં પડીએ છીએ, એક્સેલો તૂટી જાય છે અને એના લીધે દબાણો ફૂટપાથ પર પણ વધારે હોય છે. તો કારો આ રસ્તા વચ્ચે પાર્કિંગ હોય તો કેવી રીતે હેડવું, અને ન છૂટકે ખાડામાં પડીએ છીએ તો આના થોડા કરવેરા છે, ભરેવેરા બધા ભરે છે, તો સુધારવા માટે પગલો થોડો લેવો. પાલનપુર નગરપાલિકાએ પ્રી મોન્સૂન પ્લાન પાછળ 1 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આમ છતાં પણ અનેક સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે. ત્યારે નગરપાલિકાની બધી જ બાબતો ઉઘાડી પડી ગઈ છે. એટલે કે માત્ર કાગળ પર ખર્ચ સુધારી અને પ્રી મોન્સૂનના પૈસા ગાયબ થયાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે જો આ તમામ પ્રકારની હાલાકીઓની વચ્ચે કોઈ ઘટના બનશે તો તેનો જવાબદાર કોણ રહેશે? બનાસકાંઠાનું આ વડુ મથક છે. સામાન્ય વરસાદમાં ખાડા પડ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા મોટા મોટા ખાડા પડી ગયા છે. રોડ એકદમ બિસ્માર હાલતમાં થઈ ગયા છે. 2 દિવસ અગાઉ જ ધાનેરામાં ખાડાઓના કારણે એક મહિલા મોતને ભેટી હતી. એટલે કે પાલનપુરમાં પણ આવો કોઈ બનાવ બને તો કોઈ નવાઈની વાત નથી. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પાલનપુરના તમામ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં મોટા મોટા ખાડા પડી ગયા છે. જો કે નગરપાલિકા તંત્ર દ્વારા વેરા તો ઉઘરાવવામાં આવે છે, લોકો વેરા પણ ભરે છે, પરંતુ પાલનપુરની અંદર રોડ રસ્તા હોય તો કોઈ જ પ્રકારની સુવિધા નથી. સામાન્ય વરસાદમાં ખાડા પડી ગયા છે. આ માર્ગ ઉપરથી જિલ્લાના સમાહર્તા એટલે કે કલેક્ટર, ડીવાયએસપી, એસપી સહિતના અધિકારીઓ પણ પસાર થાય છે, પરંતુ નગરપાલિકા દ્વારા આ માર્ગનું કોઈ સમારકામ થતું નથી. પાલનપુરના અનેક એવા વિસ્તારો છે, ગઠામણ દરવાજા વિસ્તાર હોય, ગુરુ નાનક ચોક વિસ્તાર હોય કે પછી જનતાનગરનો વિસ્તાર હોય કે પોલિટેકનિકનો વિસ્તાર હોય, તમામ જે રસ્તાઓ છે તે અત્યારે ધોવાઈ ગયા છે. એટલે કે મોટા મોટા ખાડા પડી ગયા છે, વાહનો પટકાય છે. નાના વાહન ચાલકો જણાવી રહ્યા છે કે પોતાના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે, પરંતુ નગરપાલિકાનું આ નગરોળ જે તંત્ર છે તે તંત્ર કોઈ જ પ્રકારની કાર્યવાહી કરતું નથી, જેને લઈ અને પાલનપુરની જે જનતા છે તેમને સમસ્યા ભોગવવાનો વારો આવ્યો છે. એટલે કે હવે પાલનપુરની આ જનતા દ્વારા એક જ માંગણી કરવામાં આવી રહી છે કે પાલનપુરના જે માર્ગો છે તે બિસ્માર હાલતમાં થયા છે તે સત્વરે રિપેર કરવામાં આવે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.
ગાંધીનગરના સેક્ટર 1માં બનેલ દુર્ઘટના બાદ પણ તંત્ર ઊંઘતી હાલતમાં જોવા મળ્યું છે। ગઈકાલે સેક્ટર 1માં કૃત્રિમ તળાવમાં બાળકનું મૃત્યુ થયું હતું। કૃત્રિમ તળાવના નિર્માણમાં કોન્ટ્રાક્ટરે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું। તળાવ માટે ખોદેલા ખાડામાં બાળક ગરકાવ થતાં મોત થયું હતું। ત્યારે આજુબાજુમાં ક્યાંય બેરિકેડ કે પ્રોટેક્શન મૂકવામાં આવ્યું નથી। આ સાથે જ મંતવ્ય ન્યૂઝની ટીમે પરિસ્થિતિ જાણવા સ્થળની મુલાકાત કરી હતી। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા। ઘટના બાદ આજે પણ કોઈ બેરિકેડ કે પ્રોટેક્શન મૂક્યું નથી। આ મામલે મનપાના મેયર કડક પગલાં ભરીશું તેવી ખાતરી આપી હતી, પરંતુ વિકાસના કામો માટે બનાવેલા નિયમોનું પાલન થઈ રહ્યું નથી। સાબરકાંઠાના ઈડરમાં પૈસાનો વરસાદ કરવાની લાલચે એક ભુવાએ ઠગાઈ કરી છે। શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। સાબરકાંઠાના ઈડરના માઢવા ગામે છેતરપિંડીનો અલગ જ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। છેતરપિંડીની આ ઘટનાના પરિણામે ફક્ત ગામમાં જ નહીં, આખા તાલુકામાં ચકચાર મચી ગઈ છે। સાબરકાંઠાના ઈડરના માઢવા ગામે કાળા જાદુ વડે પૈસાનો વરસાદ વરસાવવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી છે। તેમાં પણ 11 લાખ રૂપિયાનો ધૂપ કરવાનું કહીને 2 કરોડ રૂપિયાનો વરસાદ પડશે તેવો દાવો કરવામાં આવ્યો હતો। આ દાવામાં ભરમાઈ ગયેલા પાલનપુરના શખ્સે કરોડપતિ થવાની લાલચે 11 લાખની રકમ હાથ પર હતી તે પણ ગુમાવી હતી। આમ સાબરકાંઠાના ઈડરના માઢવા ગામ ખાતે છેતરપિંડીની ઘટના બની છે। બનાસકાંઠામાં ઈડરના માઢવા ગામ ખાતે છેતરપિંડીની ઘટના સૌપ્રથમ વાર બની છે। 11 લાખ રૂપિયાનો ધૂપ કરીને 2 કરોડ રૂપિયાનો વરસાદ વરસશે તેવો દાવો કરવામાં આવ્યો હતો। પાણપુરના વ્યક્તિએ કરોડપતિ થવાની લાલચમાં આવી રૂપિયા 11 લાખ ગુમાવ્યા હતા। અલ્પેશ ઠાકોર નામના ભુવાજીએ આ છેતરપિંડી આચરી હતી। ભુવાએ છેતરપિંડી હોવાનું સાબિત થતાં જ તેની સામે ફરિયાદ નોંધાઈ છે। આ સાથે જ ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપી છે અલ્પેશ, એણે હજુ પણ પોતે આ વિધિ કરીને એના રૂપિયા વધારીને આપી શકે છે તેમ જણાવીને અમુક ચમત્કાર અને ટ્રીક બતાવી હતી અને એને વિશ્વાસમાં લીધેલ હતો। ઘણો સમય વીત્યા બાદ પોતાના પૈસા પરત ન થતાં તેણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ જે આરોપી છે અલ્પેશજી સોમાજી ઠાકોર એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે। ભુવાએ ભૂતકાળમાં પણ આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરવામાં આવશે તેમ મનાય છે। જો કે આશ્ચર્યની વાત એ છે કે આજે પણ લોકો આ પ્રકારે કાળા જાદુમાં વિશ્વાસ ધરાવે છે। આ સાથે જ ભુવાની વાતોમાં થતા અંધશ્રદ્ધામાં પણ માને છે। લોકો વૈજ્ઞાનિક અભિગમ મુજબ ક્યારે કામ કરશે તે એક મોટો સવાલ છે। જ્યાં સુધી તર્કબદ્ધ રીતે લોકો વિચારતા થશે નહીં ત્યાં સુધી આ પ્રકારે ભુવાઓ તેમની લાલચના ભૂતનો ફાયદો ઉઠાવીને તેમને સતત ખંખેરતા જ રહેશે। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ। વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે। અહેવાલ બાદ ફૂડ શાખા સફાળી જાગી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આરોગ્ય વિભાગ સાથે પોલીસ વિભાગે પણ ચેકિંગ હાથ ધર્યું છે। શહેરની વિવિધ કોલેજો અને હોસ્ટેલ્સમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગની 2 ટીમો દ્વારા સજ્જડ કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીના વિવિધ કેન્ટીનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં નજીવી બાબતમાં વેપારી પર હુમલાનો મામલો સામે આવ્યો છે। આ બનાવ બાપુનગરના બંસીધર કોમ્પ્લેક્સમાં બન્યો હતો। કાપડના વેપારીએ ટેમ્પો હટાવવાનું કહેતા આરોપી ઉશ્કેરાયા અને વેપારીને લાકડી સહિત ગળદાપાટુનો માર માર્યો હતો। આ માર મારવાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। આ મામલે બાપુનગર પોલીસે 5 શખ્સો સામે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે। પાણી નીચે આપવા આવે માણસ હતો, બીજો કોણ હતો કોઈ આપણને પરિચય નથી। એકનું નામ જીગર છે, એકનો વિકી દેસાઈ અને એકનો કેડી સાહેબ। વિસ્તારમાં ઘણા ટાઈમથી એ લોકોનો ત્રાસ છે। ત્યાં આજુબાજુમાં ફરે ધાક ધમકી ને બધું એ લોકોનું ચાલુ જ હોય છે। મારવાની કે કોઈ બી કામ ન થાય કે ગાડી આજુબાજુ લેવાની, કદાચ ગાડી સામે આવી ગઈ હોય તો બી ગાળ ગલોચ ને એ બધું ચાલુ જ હોય છે। કુલ 5 જણા ભેગા થઈને આ ટેમ્પો એ લોકો રસ્તામાં મૂકવા બાબતે ઝઘડો થયેલો હતો અને એ લોકો પાસે મારામારી કરેલી હતી। જે બાબતે બાપુનગર પોલીસ વિસ્તારમાં 30 તારીખના રોજ એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે। આ સિવાય સાહેબ કોઈ પૈસાની લેતી કે કોઈ ખરું કે શું જે બાપુનગર પોલીસ સ્ટેશનમાં 30 તારીખના રોજ ગુનો દાખલ થયેલો છે।
બંસીધર કોમ્પ્લેક્સમાં જે પાણીના ટેમ્પા મૂકવા બાબતે જ માથાકૂટ થયેલી હતી અને એ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. અમદાવાદમાં કુખ્યાત આરોપી બિરજુ સલ્લાની ધરપકડ કરવામાં આવી હતી. બિરજુ સલ્લા ઓક્ટોબર 2017માં મુંબઈ દિલ્હી ફ્લાઇટને હાઇજેક કરવા ચિઠ્ઠી લખી હતી. ધમકી આપતી ચિઠ્ઠી વિમાનના ટોયલેટથી મળતા વિમાન ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. ઉદ્યોગપતિ બિરજુની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેમાં બિરજુએ એરલાઇનમાં કામ કરતી પ્રેમિકાને ડરાવવા માટે ચિઠ્ઠી લખી હતી. આરોપી બિરજુને 5 કરોડ રૂપિયા દંડ અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો ધાનેરાથી સમાચાર સામે આવી રહ્યા છે. ધાનેરામાં નાયબ કલેક્ટરનો સપાટો જોવા મળી રહ્યો છે. તો સમાચાર ધાનેરાથી સામે આવ્યા, જેમાં નાયબ કલેક્ટરે હવે સપાટો બોલાવ્યો છે. 4 ઓવરલોડ ડમ્પર ઝડપી પાડતા નાયબ કલેક્ટર જોવા મળી રહ્યા છે. તો ધાનેરામાં નાયબ કલેક્ટરે કાર્યવાહી કરી છે. કરોડોનો મુદ્દામાલ ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી. ધાનેરા થઈ રાજસ્થાન તરફ આ ડમ્પર જતા હતા, તેને નાયબ કલેક્ટર દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. તો 4 ડમ્પર ઝડપાતા અન્ય ડમ્પર ચાલકોમાં પણ હવે ફફડાટ ફેલાયો છે. ધાનેરાથી આ સમાચાર સામે આવ્યા. 4 ડમ્પરને હવે પકડી પાડવામાં આવ્યા છે. ધાનેરા નાયબ કલેક્ટરે સપાટો બોલાવ્યો. ધાનેરા નગરપાલિકામાં ફરી કતારો જોવા મળી રહી છે. તો સમાચાર સામે આવ્યા ધાનેરાથી, જેમાં નગરપાલિકામાં ફરી લાંબી કતારો લાગી છે. જન્મ મરણના દાખલાના ટેબલ પર લાંબી કતારો જોવા મળી રહી છે. તો ધાનેરાથી આ સમાચાર સામે આવ્યા. એક જ કીટ હોવાથી લોકોને લાઇનમાં રહેવાની ફરજ પડી છે. દાહોદમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. તો દાહોદથી આ સમાચાર સામે આવ્યા, જેમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. લીંબડીથી ડુંગરીને જોડતા રસ્તાનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને મંતવ્ય ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અદાલતમાં તો તારે કાલે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. તમે મારી પાછળ જોઈ શકો છો કે જે તંત્ર દ્વારા આજે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તારે સરપંચ દ્વારા કહેવામાં આવ્યું તો 2 થી 3 વખત અમે પણ રજૂઆત કરી હતી, પણ આ સુધી કંઈ પણ રીતનું કરવામાં નહોતું આવ્યું. પણ જે તંત્ર દ્વારા આ જે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તારે અહીંયા આગળ સ્કૂલો આવેલી છે, લોકોને વાહન ચાલકોને બી બહુ હાલાકી પડી રહી હતી. તારે આજે રોડનું જે સમારકામ કરવામાં આવી રહ્યું છે, તો લોકો ગામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મંતવ્ય ન્યૂઝ સાથે પ્રથમ ચૌહાણ, ઝાલોદ. વધુ સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, જેમાં 1.5 મહિના પહેલા જે રોડ બન્યો હતો તે હવે તેની હાલત ખરાબ જોવા મળી રહી છે. 1.5 મહિના પહેલા જે હાઈવે બનેલો હતો તે ધોવાઈ ગયો છે. વરસાદે સ્ટેટ હાઈવેના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. જ્યારે ખાતરજ ચોકડીથી અમદાવાદ જતો રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે તાજો જ આ રોડ બનાવવામાં આવ્યો હતો અને તે ધોવાઈ ગયો છે. હલકી ગુણવત્તાથી બનાવેલ રોડનો ડામર પણ ઉખડી ગયો છે. મહેમદાવાદ અને અમદાવાદને જોડતો સ્ટેટ હાઈવે જે છે, અત્યારે જે રોડ છે ખૂબ જ બિસ્માર હાલતમાં છે. માત્ર 1 જ મહિનાની એવરેજ જ્યારે બનાવવામાં આવ્યો હતો, આ રોડની હાલત અત્યારે ખૂબ જ ખસ્તા જોવા મળી રહી છે. આ રોડની પરિસ્થિતિ હું આપણે જોવા માંગીશ કે જે 1 જ મહિના પહેલા જે આ રોડ બનાવવામાં આવ્યો હતો તેના અત્યારે ડામરના પોપડા ઉખડી ગયા છે. આ મહેમદાવાદથી ખાતરજ સુધીનો આ જે બિસ્માર રસ્તો છે, જે આપ જોઈ શકો છો, તે ડાંબરની કાંકરીઓ બહાર નીકળી ગઈ છે અને સમગ્ર રસ્તો અત્યારે ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે ઓફિસમાં સૂતા જે અધિકારીઓ છે તે આ સમગ્ર કામ પ્રત્યે કેટલી બેદરકારી દાખવી રહ્યા છે તેનું ખાસ ઉદાહરણ જોવા મળી રહ્યું છે. આ કોન્ટ્રાક્ટરને હવે કઈ રીતના પગલાં લેવામાં આવશે તે તો જોવાનું જ રહ્યું. મહેમદાવાદથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. ત્યારે મહેસાણાના વિજાપુરથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. તો વિજાપુરમાં એસટી બસ જે છે તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે. તો અકસ્માતના સમાચાર વિજાપુરથી સામે આવ્યા. સ્કૂલની વિદ્યાર્થીનીને એસટી બસે અડફેટે લીધી છે અને અડફેટે લેતા
અકસ્માત સર્જાયો છે। વિજાપુર મહેસાણા હાઈવે પર આ સમગ્ર ઘટના બની છે। ત્યારે અરવલ્લીના બાયડ તાલુકામાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો સમાચાર સામે આવ્યા। બાયડ તાલુકામાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। બાયડની આમોદરા ગ્રામ પંચાયત દારૂનો અડ્ડો બની છે। પંચાયતમાંથી દારૂ બિયરની ખાલી બોટલો મળી આવી છે। તો આ સમાચાર સામે આવ્યા। મહિલા સરપંચના પતિ ગ્રામ પંચાયતમાં વહીવટ કરે છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાના ડભોઈથી 4 શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે। તો સમાચાર વડોદરાના ડભોઈ ખાતેથી સામે આવી રહ્યા છે। ડભોઈના 4 શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે। જે સરકારી ઓડિટના નામે લાંચ માંગી હતી। લાંચ માંગનાર 4 શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે। લાંચ માંગનાર 5 લોકોની ધરપકડ કરવામાં આવી અને એસીબીએ 4 શિક્ષક અને 1 સરકારી કર્મીને દબોચી લીધો છે। ત્યારે શાળામાં બેગલેસ ભણતરને લઈને હવે કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે। તો અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા, જેમાં કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી રહી છે। બેગલેસ ભણતરને લઈને હવે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। જ્યારે બેગ વગર ભણતર માટે 1 દિવસની છુટ્ટી માનવામાં આવશે તેવું મનીષ દોશી દ્વારા કહેવામાં આવ્યું। માત્ર બેગના ભારની વાત નથી તેવું પણ મનીષ દોશી દ્વારા કહેવામાં આવ્યું છે। બાળકોને બેગના ભણતર સમયે 1 દિવસ માટે છૂટી આપવી એટલે કે બેગલેસ દિવસ, એટલે ભાર વગરનું ભણતર એ માત્ર બેગનો ભાર પૂરતી જ વાત નથી, પણ તેમ છતાં નિર્ણય આવકારદાયક છે। બાળકને 1 દિવસ મુક્તિની સાથે સાથે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એ દિવસે 1 દિવસ જે દિવસે બેગ નહીં હોય એટલે પુસ્તકો સાથે નહીં, ત્યાં બાળકને રમતગમત સહિતની પ્રવૃત્તિ કરાવવામાં આવશે। પણ રાજ્યની અંદર અનેક શાળાઓ મેદાન વગરની છે, રમતગમતના મેદાન જ નથી, તો કેવી રીતે રમશે બાળક, એ મોટો પ્રશ્ન છે। સરકાર નિત નવા અગાઉ પણ સરકાર આ નિર્ણયની જાહેરાત કરી ચૂકી છે બેગલેસની। ત્યારે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય લીધો છે। તો આ સમાચાર સામે આવ્યા, જેમાં રાજ્ય સરકાર દ્વારા કર્મયોગી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે। સમાચાર સામે આવ્યા, રાજ્ય સરકારનું વધુ એક કર્મયોગી હિતલક્ષી નિર્ણય સામે આવ્યું। રાજ્યના ન્યાયતંત્રમાં ફરજાધીન કર્મીઓને મોટી ભેટ આપવામાં આવી છે। જેમાં બેલીફ કર્મીઓનું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ વધારવામાં આવ્યું। રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ટ્રાવેલિંગ એલાઉન્સ વધારીને ₹2500 પ્રતિ માસ કરવામાં આવ્યો। અમદાવાદ શહેરમાં આવેલા ચંડોળા તળાવમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે તળાવના આસપાસ રહેતા 12,000 ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યા હતા। અહીં વસતા લોકો અને તેમના બાળકોના ભવિષ્યને લઈ વિપક્ષે ચિંતા વ્યક્ત કરી હતી। તેમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું હતું કે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈ સ્કૂલ બોર્ડ આવા બાળકોને શોધીને તેને ફરીવાર સરકારી સ્કૂલમાં અભ્યાસ શરૂ કરાવે। चंडूड़ा में सरकार द्वारा जो डिमोल्यूशन किया गया, उस डिमोल्यूशन में यदि सबसे ज़्यादा फर्क मैं मानता हूं कि यदि पड़ता हो तो एजुकेशन के मामले पर जो बच्चे जो चंडूड़ा विस्तार में गरीब परिवार के बच्चे थे उन पर पड़ा है। અમદાવાદના ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામે પાણી ભરાવાનો મામલો સામે આવ્યો છે। ધોળકાથી અંબાલિયાળા ગામ જતો મેઇન રોડ પર ઢીચણસમાં પાણી ભરાયેલા હોય છે। છેલ્લા 20 દિવસથી પાણી ભરાયેલું રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે ગામ લોકો દ્વારા વિવિધ બેનરો બનાવીને જલાલપુર વજીફા ગામથી પદયાત્રા કરી મૌન રેલી સ્વરૂપે પ્રાંત ઓફિસે પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જલાલપુર વજીફા ધોળકા તાલુકાનું નાનકડું એક ગામ છે। છેલ્લા 22 દિવસથી ગંભીર પાણીના પ્રશ્નના લીધે અમે સૌ અધિકારીઓશ્રીઓને રજૂઆત કરેલી હતી, છતાં પણ જાડી ચામડીના લોકોના પેટનું પાણી હલતું નહોતું।
આજે અમે ગ્રામજનોએ સૌ સમસ્ત ગ્રામજનો જલાલપુર રાજપુરે સૌ મૌન રેલીનું વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે અમે સૌ પ્રાંત સાહેબ શ્રીને આવેદન પત્ર આપ્યું હતું. તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.